સ્ટાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। ધોળકાના એસબીઆઈ બેંકના કર્મચારીનું ગેરવર્તન સામે આવ્યું। ધોળકાના કલીકુંડ વિસ્તારમાં રોયલ બિઝનેસ પાર્કમાં આવેલ એસબીઆઈ બેંકના કેશિયરનું ગેરવર્તન સામે આવ્યું। ગઈકાલે મુનશી અસ્મા નામની વ્યક્તિ બેંકમાં પૈસા જમા કરાવવા માટે ગયા ત્યારે બેંકના કેશિયર સમીર શેખે પૈસા જમા કરવાને બદલે બહાર ફેંકી દીધા હતા। કેશિયર દ્વારા ગ્રાહકને તોછડાઈથી બોલી અપશબ્દોનો ઉપયોગ કરી નોટો સરખી કરીને આવજો તેવું કહી નોટોનું બંડલ બહાર ફેંકી દેવામાં આવ્યું હતું, જેથી મુનશી અસ્મા દ્વારા ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી અને બેંક મેનેજરને પણ રજૂઆત કરવામાં આવી, જેથી વારંવાર આવા સરકારી બાબુઓ ગ્રાહકો પર પોતાનો રોપ જમાવતા હોય છે તેમની પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। નામ મુનશી અસ્મા છે। મેં કાલે રોયલ પાર્ક બિઝનેસમાં એસબીઆઈ બેંકમાં કાલે મેં પૈસા જમા કરાવવા આવી હતી। 19,000 જમા કરાવવા આવી હતી તો બેંકના કર્મચારીએ મારા સાથે ગેરવર્તણૂક કર્યું। તેણે કાઉન્ટિંગના મશીનમાં 3 વાર પૈસા નાખ્યા અને કાઉન્ટિંગ ન થતાં પૈસાની થપ્પી તે કાઉન્ટરના બહાર ફેંક્યા। મેં તો જો કે કોલેજ સ્ટુડન્ટ છું, મારા સાથે આવું વર્તન કરે છે તો કેટલાક તો એવા હોય છે કે જેને અભણ હોય કે જે શિક્ષિત ન હોય તો તેના સાથે કેવું વર્તણૂક કરતા હશે। આ તો કંઈ ન્યાય છે, મારે ન્યાય જોઈએ છે અને મેં ઈચ્છું છું કે એસબીઆઈ જેની ઊંચી એનાથી બી ઊંચી બ્રાન્ચ છે તે મને ન્યાય દે। મારું નામ મલિક અકબર મિયા છે। પરમ દિવસે મેં પૈસા જમા કરાવવા આવ્યો મારા ખાતામાં, તો કંઈ 30,000 જમા કરાવવાના હતા। તો મેં પૈસા જમા કરાવવા ગયો સ્લીપથી, તો મને જવાબ એવું આવ્યું કે અમે સ્લીપથી જમા નથી કરતા। મેં કીધું કેમ સ્લીપથી જમા નથી કરતા? કે બાજુમાં મશીનમાં જમા થાય છે। અઠવાડિયે પહેલાં મેં મુફલેફર સાગામાં સ્લીપથી જ જમા કરાય, એ કહે કે 2 મહિનાથી આ સ્લીપથી જમા કરવાનું બંધ થઈ ગયું। મને એવો જવાબ આપ્યો। કઈ બેંકમાં? આ જ બેંક, આ જ શાખા, અત્યારે હું બહાર ઊભો છું। એટલે એમનું તંત્ર અહીંયા એટલું ખરાબ છે કે કસ્ટમરને ના બરાબર જવાબ આપે છે, કશું જ નહીં, ના ઢંગથી જાણે એહસાન કરે છે આપણા ઉપર। એસબીઆઈ શાખા, આ બજારની શાખામાં અહીંયા લાવ્યા છે તો અહીંયા વધારે હેરાનગતિ છે। એટલે આવવાનું પેટ્રોલનું ભાડું, રિક્ષાનું ભાડું એ બધું માથે પડે, એટલે આપણે પાછું જવાનું ગામમાં। એટલો ખરાબ તંત્ર થઈ ગયો છે ને આ શાખાનો કે વાત ના પૂછો।